જો તમે સોનું અને ચાંદી ખરીદી શકતા ન હોવ તો વૈશાખ પૂર્ણિમાના દિવસે અવશ્ય ખરીદો આ વસ્તુઓ, મળશે ધન સંપત્તિ. હિન્દુ ધર્મમાં દરેક તીજ તહેવાર અને તિથિના ફાયદા તેનું પોતાનું વિશેષ મહત્વ છે. હૈતી તહેવાર અને તિથિ અનુસાર દેવી દેવોની પૂજા કરીને કુટુંબ, સુખ અને સમૃદ્ધિ પ્રવર્તે છે. તેમાંથી વૈશાખ મહિનામાં આવે છે. આ વર્ષની પૂર્ણિમાનું મહત્વ વધુ છે. વૈશાખ પૂર્ણિમાના આ દિવસે લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુને સમર્પિત બુદ્ધ પૂર્ણિમા પણ આ દિવસે છે. આ સમયગાળા દરમિયાન દાન અને ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા કરેલા કાર્યથી શુભ ફળ પ્રાપ્ત થાય. આવી હશે જો કોઈ વ્યક્તિ વૈશાખ પૂર્ણિમા પર હોય, ભગવાન સત્યનારાયણજીની પૂજા કરે છે અને જો કોઈ વ્યક્તિ પાઠ કરે છે તો તેને ઈચ્છિત પરિણામ મળશે પ્રાપ્ત થાય છે. તેમજ આ દિવસે પાણીમાં ગંગાજળ મિક્સ કરો. સ્નાન કરવાથી સારું પરિણામ મળે છે. આ વિડીયોમાં હું તમને તે કહીશ. વૈશાખ પૂર્ણિમા ક્યારે છે અને તેનો શુભ સમય, તેનું મહત્વ અને તેની પૂજા શું છે. આ દિવસે કઈ પદ્ધતિ અને કઈ વસ્તુઓ કરવામાં આવે છે. ખરીદી કરીને ખોરાક અને પૈસાની દુકાનો ભરાઈ જશે, પરંતુ તે પહેલાં જો તમે પણ તે ઈચ્છો છો, ભગવાન શ્રી હરિ વિષ્ણુજીના આશીર્વાદ જો તમે બધાને ફોલો કરો તો આ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણી બોક્સ હું ચોક્કસપણે જય શ્રી કૃષ્ણ લખો. પહેલા જાણીએ કે વૈશાખ પૂર્ણિમા ક્યારે છે અને તેનો શુભ સમય શું છે. વૈદિક કેલેન્ડર મુજબ વૈશાખ પૂર્ણિમા છે પ્રારંભ તારીખ 22 મે 2024 સાંજે 6:47 વાગ્યે. પરંતુ તે બીજા દિવસે એટલે કે 23 ના રોજ સમાપ્ત થશે મે સાંજે. વૈશાખ ઉદ્ય તિથિ મુજબ 7 થી 2 વાગ્યે થશે. પૂર્ણિમા વ્રત 23 મે 2024 ગુરુવાર માટે રાખવામાં આવે છે. વૈશાખ પૂર્ણિમાના દિવસે સ્નાન દાન કરવામાં આવશે. કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, તેથી તેનો શુભ સમય બ્રહ્મા છે. સાથે મુહૂર્ત શરૂ થાય છે તમે 23મી મેના રોજ સવારે 4 વાગ્યા ચોથી. તમે સવારે 4:45 સુધી દાન સ્નાન લઈ શકો છો જો તમે પવિત્ર નદીમાં સ્નાન કરો છો. જો તમે ન જઈ શકો તો ઘરે સ્નાન કરો. હવે ચાલો ગંગા જળનો ઉપયોગ દરમિયાન કરીએ. જાણો વૈશાખ પૂર્ણિમાનું મહત્વ. હિન્દુ શાસ્ત્રો અનુસાર તે શું છે. ગૌતમ બુદ્ધ ભગવાન વિષ્ણુનો 9મો અવતાર ગણવામાં આવે છે. આવી સ્થિતિમાં આ દિવસે ભગવાન બુદ્ધ સિવાય શ્રી હરિ વિષ્ણુની પણ પૂજા કરવી જોઈએ. આખો દિવસ ભગવાન વિષ્ણુની પૂજા કરવી, ઈચ્છાઓ પણ પૂરી થાય છે અને ખુશીઓ પણ. સમૃદ્ધિ વધે છે. ચાલો હવે જાણીએ કે વૈશાખ પૂર્ણિમા પૂજાની પદ્ધતિ શું છે. નંબર 1 છે જેમને વૈશાખ પૂર્ણિમા તેઓએ આ દિવસે સવારે ઉપવાસ કરવાનું છે. સૂર્યોદયથી વહેલા ઉઠો અને પવિત્ર નદીમાં સ્નાન કરો. નંબર 2, જો આ શક્ય ન હોય તો ઘરે સ્નાન કરો. પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરો. સ્નાન પછી 3 નંબરનો સૂર્ય મંત્ર જપ દ્વારા સૂર્ય ભગવાનને પાણી. નંબર 4 અર્પણ કરો અને પછી ઘરના મંદિરમાં જાઓ અથવા પૂજા સ્થાન પર દીવો પ્રગટાવો અને ધાર્મિક વિધિઓનું પાલન કરો. આ દિવસે એકસાથે 5 નંબરની પૂજા કરો. સાંજે ચંદ્રને જળ અર્પણ કરો. હવે આપણે જાણીએ છીએ કે વૈશાખ પૂર્ણ ચંદ્રના દિવસે શું ખરીદવું શુભ માનવામાં આવે છે. કુબેર યંત્ર ધાર્મિક માન્યતાઓમાં નંબર 1 છે. વૈશાખ માસની પૂર્ણિમા તિથિ અનુસાર કુબેર યંત્ર ઘરમાં લાવવું ખૂબ જ શુભ છે. ફળદાયી ગણવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે વૈશાખ પૂર્ણિમાના દિવસે કુબેર યંત્રની પૂજા યોગ્ય વિધિથી કરો. શું કરવું. જેઓ સાચા હૃદય અને ભક્તિ સાથે પૂજા કરે છે, પાઠ કરો કે તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય. બને ઘરમાં ક્યારેય ધનની અછત નથી રહેતી. આવી હશે અને સાથે જ ઘરની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. નંબર 2 મોનોક્યુલર નારિયેળ. વૈશાખ પૂર્ણિમાએ એકતરફી નારિયેળ લકર દુકાન કે જ્યાં તમે કામ કરો છો ત્યાં પૈસા મૂકો. માન્યતાની જરૂર છે. તેનાથી ગરીબી દૂર થશે અને પૈસા આવશે. ત્રીજા નંબરે પિત્તળનો હાથી. વૈશાખ ઘરે લાવવાનો છે. પૂર્ણિમાના દિવસે ઘરમાં પિત્તળના હાથી સાથે આવો. એવું કહેવાય છે કે તેનાથી ઘરમાં સૌભાગ્ય આવે છે, વધે છે અને હકારાત્મકતા પણ ફેલાય છે. તો આ શુભ અવસર પર ઘરે ચોક્કસપણે પિત્તળનો હાથી લાવો. આવો. આ ઘરમાંથી ગરીબી દૂર કરે છે અને
ઘર અને પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવી શકે છે. નંબર 4 ઘરે સોના અને ચાંદીના સિક્કા લાવી રહ્યું છે. વૈશાખ પૂર્ણિમાના દિવસે ઘરે સોનું અથવા ચાંદીના સિક્કા અવશ્ય લાવશો, તે ખૂબ જ શુભ છે. ફળદાયી ગણવામાં આવે છે. કહેવાય છે કે આ સિક્કાઓની પૂજા કરવામાં આવી હતી. પૂજા કરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. કરશે વ્યક્તિ આર્થિક મુશ્કેલીઓથી પણ મુક્ત રહે છે. છુટકારો મેળવી શકે છે. વૈશાખ પૂર્ણિમાના દિવસે ઘર નંબર 5 લાવ્યા. વૈશાખ પૂર્ણિમાના દિવસે ઘરમાં શ્રીયંત્ર લાવવું ખૂબ જ શુભ અને ભાગ્યશાળી છે. માનવામાં આવે છે એટલા માટે તમારે આ દિવસે શ્રીયંત્ર લાવવું જ જોઈએ. પછી તેની યોગ્ય રીતે પૂજા કરો અને પછી તેના ઘરના મંદિરમાં તેની સલામતી. આમ કરવાથી ઘરની આર્થિક સ્થિતિ સ્થાપિત કરો. પરિસ્થિતિ પહેલાથી જ સુધરી શકે છે. તે આવકના નવા સ્ત્રોત પણ ખોલે છે. નંબર 6 વૈશાખ પૂર્ણિમાના દિવસે સાવરણી લાવવી. સાવરણી પૂર્ણિમાના દિવસે ખરીદવી જોઈએ. તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે અને તેમના આશીર્વાદ ચાલુ રહે છે. આ સિવાય તમારા જીવનમાં ખુશીઓ છે પણ પહોંચશે એટલા માટે આ દિવસે સાવરણી ખરીદવાથી ફાયદો થાય છે. કરી શકે છે. 7મો નંબર પારો છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર બુધની મૂર્તિ. મૂર્તિને ઘરે લાવવી ખૂબ જ શુભ રહેશે કારણ કે વાસ્તુશાસ્ત્રમાં બુધને પ્રસન્ન માનવામાં આવે છે. સમૃદ્ધિ અને સુખનું પરિબળ માનવામાં આવે છે. આ કારણે જે લોકો ઘરમાં બુધની પૂજા કરે છે, મૂર્તિ લાવવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. તે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવામાં પણ મદદ કરે છે. જાતિ કપડાંનો 8મો નંબર છે. ખરીદી. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૈશાખ મહિનાની પૂર્ણિમા તિથિ પર લાલ અને ગુલાબી રંગ પાસેથી કપડાં ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જાઓ કારણ કે ગુલાબી અને લાલ રંગ માતા છે લક્ષ્મીને ખૂબ જ પ્રિય. તેથી છે પૂર્ણિમાના દિવસે આ રંગના કપડાં પહેરવા જોઈએ. આ રંગોના કપડાં ખરીદો. ખરીદી કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે. નંબર 9 પિત્તળ છે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર કાચબો. વૈશાખ પૂર્ણિમાના દિવસે તમે પિત્તળનો કાચબો પણ ખરીદી શકો છો. એવું માનવામાં આવે છે કે પૂર્ણિમાના દિવસે આ વસ્તુઓની ખરીદીમાંથી માતા લક્ષ્મી ખૂબ ખુશ થયા હોત તે દેવાથી રાહત મેળવવામાં પણ મદદ કરે છે. 10 નંબર ગૌરી છે. ધાર્મિક માન્યતાઓ. દેવી લક્ષ્મીના મતે ઘણી બધી ગાયો પ્રિય. આ સ્થિતિમાં અમે વૈશાખ પૂર્ણિમાના દિવસે ઘરે છીએ. ગાય લાવીને દેવી લક્ષ્મીના આશીર્વાદ. ઘરમાં હંમેશા ધનની અછત રહે છે. થતું નથી. વિડીયો ગમે તો લાઇક કરજો. લાઇક અને શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બધા પર બેલ સૂચના મેળવો તેને સેટ કરો જેથી કરીને તમે અમારા આવનારા દરેકને જોઈ શકો. તમને પહેલા નવા વિડીયોની સૂચના મળશે. વિડીયો જોવા બદલ આભાર.